હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને જો અત્યારે અહીંયા તડકે બેઠા છીએ, ઠંડી બહુ લાગે છે અને આજે આપણે ઘેરે છીએ તો આપણે બધું ઘરનું કામ કરવાનું છે, બધું ભેગું થઈ ગયું છે અને સાડી પણ સોટાડવાની એક બાકી રહી ગઈ છે. તો હાલો ગાઈઝ, કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે સવારમાં કામકાજ કરીને નવરા થઈ અને અહીંયા બેઠા છીએ તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગ. હાલો ગાઈઝ, જમવાનું થઈ ગયું છે. રોટલી છે, મમ્મી બનાવે છે અને તુવેરનું શાક બનાવ્યું છે. તુવેર લીલી તુવેરનું શાક. તો હાલો ગાઈઝ, આપણે હવે જમી લઈએ. રોટલી બનાવવાનું ચાલુ કામ છે. ગાઈઝ, આપણે છે ને થાકી ગયા છીએ, વાહો દુખવા મેળો છે. સવારના બેસી ગયા હતા સાડી લઈને તડકે. તો હાલો હવે જમવાનો સમય થઈ ગયો, બપોરા થઈ ગયા, જમી લઈએ. તુવેરનું શાક બનાવ્યું છે તો આપણે પહેલાં જમી લઈએ. કન્ટિન્યુ બનાવી. તો ગાઈઝ, આખો દિવસનું બધું કામ કર્યું. બપોરે જમીને બધું કામ કરવા લાગી ગયા હતા તો બધું કામ કર્યું. સાડી ભરવાની હતી એ પણ માંડ સાડી આપણે ભરી ટાંકી દીધી છે સ્ટોન. અને હવે છે ને નથી લઈ આવી, એટલું બધું આમ ઓલું થઈ ગયું છે. બહુ ઓલી હતી આજ ફેરે, બહુ અઘરી હતી. તો ગાઈઝ, હવે સાંજ પડી ગઈ છે અને રસોઈ પાણીનો સમય થઈ ગયો છે. તો શું બનશે રસોઈ પાણીમાં શું નહીં તમને બધું કહેશ. તો હાલો બતાવું. અહીંયા મેથી ફોલી, મેથીની ભાજી, ટમેટા બધું એમને પડ્યું છે. દેશી ટમેટા જો નાના નાના, મજા આવે ખાવાની. અને વાલ છે, ટમેટા છે, ગાજર છે, આમ ભાજી છે. અહીંયા તુવેર પડી છે, આમાં પણ તુવેર છે જો છે ને. તો અત્યારે તો બધું વાડીઓમાં આવું લીલું લીલું બધું હોય તો લઈ આવ્યું. અને આપણે જો અહીંયા હે ને ભાજી લઈ લીધી છે અને એની મસ્ત આપણે કરી નાખી છે કોથમી અને મેથીની બેની. અને લઈ લીધો છે શેણાનો લોટ. તો હાલો ગાઈસ, હવે છે ને આપણે ભજીયા બનાવવાના છે અત્યારે. અને લીંબુનો રસ પણ અહીંયા કાઢી લીધો છે. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે હવે રસોઈ પાણીમાં અત્યારે તો ભજીયા બનાવીશી. ભજીયા બનાવીને તમને મળી તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ, રસોઈ પાણી બની ગયા છે તો હાલો રસોઈમાં શું છે શું નહીં તમને બતાવું ને કન્ટિન્યુ બન્યા. ભજીયા તો આપણે બનાવી નાખ્યા છે જો, મસ્ત ભજીયા અત્યારે બનાવ્યા છે. અને આ ભજીયા છે ને અહીંયા બનાવ્યા છે પટ્ટીના ભજીયા. તો જો આ પણ મસ્ત છે પટ્ટીના ભજીયા, આ મારા માટે બનાવ્યા છે. અને આ પણ બધાય ખાશું. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે હવે જમી લઈએ ભજીયા. ફાઇનલી તો ગાઈઝ, આપણે છે ને જમી લીધું છે અને વાસણ એવું કરી નાખ્યું છે. વાસણ ધોઈને નવરા થઈ ગયા છે. અને પછી જો ગાઈઝ, મહેમાન આવ્યા હતા ત્યારે જમીને નવરા થયા અને હજી તો વાસણ પણ નહોતા ધોયા ને તો મહેમાન આવી ગયા. જો મહેમાન કંકોત્રી દઈ ગયા છે, લગ્નમાં જવાનું છે જો. તો કંકોત્રી આવી ગઈ છે 16 તારીખ. તો જો આપણે જઈશું. હા, મામાના લગ્ન છે, મામાના. તો અમારા મામાના લગ્ન છે અને ખાંભા સાઈડ જવાનું છે. જાનમાં મારા કાકી છે ને એના ભાઈના મેરેજ છે તો એની કંકોત્રી આવી છે અને ખાંભા સાઈડ જવાની છે જાન. તો આપણે જઈશું જાનમાં અને મજા આવશે. તો ગાઈઝ, કન્ટિન્યુ બન્યા રહે. અને આપણે જમી લીધું છે, વાસણ એવું કરી નાખ્યું છે અને આપણે પથારી પણ થઈ ગઈ છે. તો ગાઈઝ, અહીંયા બ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ.